મિત્રો, ઇન્ડિપેન્ડન્સ ડે આવતા જ આપણે આપણી આર્મી, ફ્રીડમ ફાઇટરને યાદ કરીએ છીએ અને કરવા જ જોઈએ. આપણે હિસ્ટ્રીમાં ક્યારેય ના ભૂલવું જોઈએ કે આપણે આ લેવલ ઉપર કઈ રીતના પહોંચ્યા છે. પણ હવે આપણે આપણા એક્સટર્નલ ડિફેન્સની સાથે ઇન્ટરનલ ડિફેન્સને પણ રિસ્પેક્ટ કરવાની જરૂર છે, અને એ છે આપણી પોલીસ ફોર્સ, જે આપણા માટે 24/7 વર્ક કરે છે. મિત્રો, આઈ નો કે પોલીસનું નામ આવતા આપણા દિમાગમાં એક જ ઇમેજ આવે છે, પણ હવે એનાથી એક સ્ટેપ વધારે આગળ વિચારવાની જરૂર છે. આપણે આપણી ઘરની અંદર સેફ ફીલ કરીએ છીએ, આપણે સેફલી ટ્રાવેલ કરીએ છીએ, ઇમરજન્સીમાં આપણે એક જ નંબર ડાયલ કરીએ છીએ. શું કામ? કારણ કે આપણને ખબર છે કે સમવેર સમવન ઇઝ સ્ટેન્ડિંગ ધેર, અને એ છે આપણી પોલીસ ફોર્સ. આપણા પોલીસ ભાઈઓ અને બહેનો 24/7 વર્ક કરે છે. મિત્રો, યાદ કરો 26/11 તાજ અટેક, શહીદ કોન્સ્ટેબલ તુકારામ આંબલે. એ પણ એક સેક્રિફાઈસ છે, એ પણ એક દેશ માટે હતું, અને એ પણ આપણી આઝાદી ટકાવવા માટે જ હતો. ગાંધીજી અને ભગતસિંહ વચ્ચે પણ મતભેદ હતા, પણ મનભેદ નહોતા. એવી જ રીતે આપણે પણ આર્મી અને પોલીસ ફોર્સને એકબીજાની અગેન્સ્ટ જોવાની જરૂર નથી, પણ સેમ રિસ્પેક્ટથી જોવાની જરૂર છે. કારણ કે આપણે આજે પીસફુલી સાથ લઈ શકીએ છીએ, તો એવા પણ ફ્રીડમ ફાઇટર્સને યાદ કરીએ કે જેનું કોન્ટ્રીબ્યુશન આ આઝાદી ટકાવવા રાખવા માટે છે. મિત્રો, કમેન્ટ કરો એવા પોલીસ હીરોઝ કે જે તમે જાણતા હોય અથવા તો જેમની સ્ટોરી તમને ઇન્સ્પાયર કરતી હોય. જય હિન્દ, જય ભારત.